આ લીંબોળી અમે 50 વર્ષ પહેલા ક્વિન્ટલના ભાવ 20 થી ચાલુ કરવામાં આવ્યું, 20 રૂપિયા ક્વિન્ટલ. પછી ધીમે ધીમે જેમ એનું પ્રગતિ વધી, એમાંથી ખાતર બનવા માંડ્યું, નીમ તેલ બનવા માંડ્યું, સાબુ. ધીમે ધીમે લીંબોળીની વપરાશ ખાતરની વધી, એમાં કાયમ ભાવ વધતા ગયા. પહેલા આપણા ગુજરાત પૂરતી ચાલતું હતું, અત્યારે તામિલનાડુ, મહારાષ્ટ્ર, યુપી, હરિયાણા, લગભગ ઘણા સ્ટેટોમાં લીંબોળી જાય. લીંબોળીના ખાતરમાંથી એને ખેત પેદાશમાં વધુ પાક થાય, ઉધઈનો પ્રશ્ન ના આવે, બીજી દવાઓ ના નાખવી પડે, અને ઓર્ગેનિક ખેતી ટાઈપનું એવું કહેવાય. એમ ખેડૂત મિત્રોને એક જ અમારી અપીલ છે કે મહેરબાની કરીને લીમડા ના કાપો. લીમડા વાવો, લીંબોળી લાવો. લીમડા વાવો, લીંબોળી લાવો. નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાતોની અંદર. તો આજે અમે મિત્રો આવી ગયા હતા લીંબોળી માર્કેટ બાબરયાર્ડની અંદર, જે બનાસકાંઠાનું મોટું લીંબોળીનું માર્કેટ છે. આ માર્કેટની અંદર આપણા અલગ અલગ જિલ્લાઓમાંથી, જે કચ્છમાંથી, પાટણ જિલ્લામાંથી, મહેસાણા જિલ્લામાંથી પણ લીંબોળી અહીંયા વેચાવા આવતી હોય છે, અને જેના વેપારીઓ બહારથી સાઉથમાંથી આવતા હોય છે, બીજા અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા વેપારીઓ લીંબોળી ખરીદવા પણ આવતા હોય છે. તો આપણે ખેડૂતો પાસેથી રિવ્યુ લેશું અને આપણા માર્કેટ યાર્ડના વેપારી મિત્રો પાસેથી આપણે આનો રિવ્યુ લેશું. તો દોસ્તો, આપણે આ બાબર માર્કેટ યાર્ડની આવી ચૂક્યા છીએ, અને બાબર માર્કેટ યાર્ડની અંદર અત્યારે લીંબોળીનું બહુ જબરદસ્ત આવક ચાલુ છે. આપણે લીંબોળી પિકઅપ ભરીને લીંબોળી આવી ચૂકી છે. લોકો અહીંયા ઘણી અલગ અલગ જગ્યાએથી લીંબોળી લઈને આવતા હોય છે. તો આપણે ઘણા બધા ખેડૂતો પાસેથી આગળ રિવ્યુ લેશું. તો બન્યા રહેજો વિડીયોમાં. આ વર્ષે ખાલી એકલા મારા વાઈફે 5000 જેવી વેચી. તમારા વાઈફે એટલે 5000? મારા મમ્મીની બધાનો અલગ અલગ. એ બધાનું અલગ અલગ થાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે વાર્ષિક તમારે આ 10 લીમડા હોય તો 10-15 હજારની આવક થઈ જાય, એમ ને? આ સ્ટેટસ થઈ જાય. કેટલા સમયથી આ માર્કેટ યાર્ડની અંદર લીંબોળીની આવક થાય છે? લીંબોળીની આવક તો 51 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષ? હા. તો હાલમાં શું ભાવ ચાલે છે? હાલમાં 240, 50, 60 સુધીના ભાવ છે. 240 થી 50 ના માર્કેટ છે. હા. તો ખાસ ખેડૂતો લઈને આવે છે કે બધા વેપારી? ના, બધું લોકલ ખેડૂત જ છે. જો આ એક બોરી લઈને આવે છે. ખેડૂતો વેણીને લાવે છે. હા. તો શું નામ દાદા? મારું નામ બદાભાઈ. શું લઈને આયા અહીંયા? લીંબોળી. કેટલા સમયથી લઈને આવો છો? એ હાલ ના આયા બાર. આમ કેટલા વર્ષથી લઈને આવો છો? આમ તો 2-4 વર્ષ લઈને તો આવો. કેવો ભાવ મળે? કારે 400 રૂપિયા આવે, કારે 300 આવે. હાલ તો અત્યારે 240 આવે. 240 આયા. કેમ આ વર્ષે ભાવ ઓછા છે? ઓછા જ છે. ગયા વર્ષે શું ભાવ હતો? ઓર તો 450 નો ભાવ હતો. 350 નો ભાવ હતો. આ વર્ષે ઉત્પાદન વધારે થયું કે માલ વધારે આવ્યો કે શું કારણ થયું? ઉત્પાદન તો કોઈ વધારે થયું નથી. આ વેપારી ઘટાડી છે. વેપારીએ ઘટાડી દીધા. હા. એમ. તમે આમ કેટલા લીમડા વાયેલા છે? લીમડા તો ઘણા છે, 50 લીમડા છે, પણ અમને નહીં આયા એટલા બધા. આ વર્ષે લીંબોળી ઓછી ઓછી આવી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાબરમાં હાલ પુષ્કળ પ્રમાણમાં લીંબોળીઓની ખૂબ આવક થઈ રહી છે. ખેડૂતો, મજૂર વર્ગ તેમજ જે વાહનો વાળા છે એને વર્ષોથી રોજીરોટી પણ મળી રહી છે એ લોકોને. અમારે બાબર માર્કેટ યાર્ડમાં લીંબોળીઓ છે એક ધાંગધ્રા, રાધનપુર, રાપર, સાંતલપુર તેમજ આજુબાજુથી આવી રહી છે. અને આ વર્ષે લીંબોળીઓના ભાવ પણ સારા સ્ટાર્ટિંગમાં હતા, 300-350 રૂપિયા હતા. પણ જેમ ખબર પડવા માંડી એમ બાજુથી પણ લીંબોળીની ખૂબ આવક થઈ રહી છે. અમારી આ લીંબોળીઓ તો હવે ભારત લેવલે નામ થઈ ગયું છે કે બાબરની લીંબોળી. આપણી લીંબોળી છેક હરિયાણા, ઉત્તરાખંડ તેમજ છેક તમિલનાડુ, આંધ્રપ્રદેશ આપણી લીંબોળી જઈ રહી છે અત્યારે. અને ખેડૂતોને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે લીમડાઓ મત કાપો. આજે નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ કેળે લીંબોળી 1000 રૂપિયા ઉપર ના થાય તો મને કહેજો. એટલે જ કહું છું, લીમડા વાવો, લીંબોળી લાવો. તમને રોજીરોટી મળી રહેશે, મજૂરોને રોજીરોટી મળી રહેશે. તેમજ કદાચ અત્યારે આપણે વરસાદ પણ ખેંચાણો છે, તોય આપણું ઘરનું પાલન પોષણ પણ આ લીંબોળીઓ કરી રહી છે. તો સર્વ ખેડૂતોની અમારી એક જ અપીલ છે કે લીમડાઓ રાખો. આપણે વેપારી મિત્ર પાસે આવી ગયા છે. આપણે વેપારી મિત્ર પાસે જાણવાની કોશિશ કરશું. તો તમારું નામ સાહેબ જણાવશો પેલો?
પરેશભાઈ ચૌધરી. તમે આ તમારું આ માર્કેટ યાર્ડ ની અંદર પોતાની દુકાન છે એમ? હા. તો આ લીંબોડી જે ખેડૂતો લઈને આવતા હોય છે આજુબાજુમાંથી, તો આ લીંબોડીનો ખાસ નિકાસ ક્યાં થાય છે? તમિલનાડુ. તમિલનાડુના વેપારીઓ અહીંયા લીંબોડી ખરીદવા આવતા હોય છે એમ? હા, અમુક વેપારી આવતા હોય છે, અમુક દલાલી હસ્તક જતા હોય છે, જેવાથી વેપારી લઈને આપતા હોય છે. એટલે ખાસ તમિલનાડુ જ જાય છે કે આજુબાજુમાં બીજા વિસ્તારમાં? તમિલનાડુ. આ ટોટલ માલનો નિકાસ તમિલનાડુમાં થાય છે એમ? તમિલનાડુ. ખાસ આ શેમાં વપરાતું હશે? દવામાં, ઔષધિમાં, દવા, તેલ. બીજું લગભગ આનો સેન્દ્રિય ખોળ પણ બનતું હોય છે. હા. એની અંદર ખાસ જતું હશે હા. ખેતીના ઉપયોગમાં. ખેતીમાં બિયારણની કોઈ દવા માટે છે. આ બનાસકાંઠામાં આઈકને આવે, કચ્છ, રાપર, બધે. કેટલા અલગ અલગ આપણા આજુબાજુના જિલ્લાઓમાંથી આવતું હશે? ઓલ ગુજરાત કેવું હોય તો કેવરાય. અત્યારે તો કચ્છ આડીસર થી ને અહીંયા આવે છે. તો મિત્રો આપણે અહીંયા કચ્છ આડીસર બાજુનું, આપણે પાટણ જિલ્લો બાજુનો બનાસકાંઠા, વાવ, થરાદ અને મહેસાણા ટોટલ જગ્યાથી માલ અહીંયા આવે છે એમ? તો વેપારી મિત્રોનું કેવું છે કે ટોટલ આજુબાજુના જિલ્લાઓમાંથી પણ અહીંયા માલ આવતો હોય છે. એક વેપારી ભાઈ છે જે લીંબોડી લઈને આવ્યા છે, આખું પિકઅપ ભરીને આવ્યા છે જો માલ. તો આપણે એમના પાસે જાણીશું કે ક્યાંથી માલ લઈને આવ્યા છે અને શું કેવી રીતનો માલ ભેગો કર્યો છે, એ થોડી માહિતી લેવાનો કોશિશ કરશું. તો મિત્રો, તમારું નામ? શૈલેષભાઈ. કયું ગામ? ગોચનાથ. તો તમે આ જે લીંબોડી છે એ કેવી રીતની ભેગી કરીને લાવો છો? અમે જાય છે ઉઘરાવા માટે. ગામે શેર લઈને આવીએ છીએ અને બાબરે વેચવા આવીએ. તો ગામડે થોડી ભેગી કરો છો અને અહીંયા બાબર માર્કેટમાં લાવીને વેચો છો. તો કેવું રહેશે આમાં? આમ તો સારું રહેશે, પણ ભાવ ડીમ પડે થોડા અને વધે કરતે એવું થાય છે. એટલે ગયા વર્ષે ભાવ સારા હતા, આ વર્ષે સારા છે? ગયા વર્ષે ભાવ સારા હતા. અત્યારે શું માલની બહુ આવક છે વધારે, એટલે ભાવ ઓછા થોડા આવે. ગયા વર્ષે શું ભાવ હતા અને આ વર્ષે શું ભાવ છે? ઓરના 380 ની બજાર હાલતી હતી, અત્યારે 240 ની હાલે છે. તો કેટલા સમયથી આ લીંબોડીનો ધંધો કરો છો મિત્ર? 5-6 વર્ષ જેવું થઈ ગયું. દર વર્ષે આ લીંબોડીનો સિઝનમાં ધંધો કરો છો એમ ને? તો આપણે જે માર્કેટ યાર્ડની અંદર બાબરની અંદર એક વેપારી છે દાદા, બરાબર? તો એમનો થોડું આપણે પરિચય લઈએ અને લીંબોડી વિશે તમને એમના પાસેથી માહિતી લેશું. શું નામ દાદા આપનું? મારું નામ દયારામભાઈ ઠક્કર, સુમિત કુમાર જયંતિલાલ. આ લીંબોડી અમે 50 વર્ષ પહેલા ક્વિન્ટલના ભાવ 20 થી ચાલુ કરવામાં આવ્યું, 20 રૂપિયા ક્વિન્ટલ. પછી ધીમે ધીમે જેમ એનું પ્રગતિ વધી, એમાંથી ખાતર બનવા માંડ્યું, નીમ તેલ બનવા માંડ્યું, સાબુ. ધીમે ધીમે લીંબોડીની વપરાશ ખાતરની વધી, એમાં કાયમ ભાવ વધતા ગયા. પહેલા આપણા ગુજરાત પૂરતી ચાલતું હતું, અત્યારે તામિલનાડુ, મહારાષ્ટ્ર, યુપી, હરિયાણા, લગભગ ઘણા સ્ટેટોમાં લીંબોળી જાય. આ સાલે બાબર માર્કેટની અંદર લીંબોળીની આવક 10,000 બોરી જેવી થઈ ગઈ હતી. 2 વર્ષ કરતા આ સાલ લીંબોળીનો પાક વધુ હતો. એનું કારણ કે વરસાદનો અભાવ છે, લેબર લોકો લીંબોળી વેણી અને વેચવા આવતા હતા. લીંબોળી જે બાબરમાં આવી એ બાબર એરિયા પૂરતી નથી, ઠેઠ અમદાવાદ લગી, આ બાજુ ચોરાડ, વાગડ, કચ્છ અને હિંમતનગર, મોડાસા ત્યાં લીંબોળી આવી. હવે લીંબોળીમાં ખુલતામાં એવું હતું કે લીંબોળી ગઈ સાલના ભાવ 2200 ભાવ થઈ ગયા હતા. એટલે આ સાલ ખુલતામાં 1800 રૂપિયા ક્વિન્ટલના ભાવે વેપાર થયા. પણ લીંબોળી વધુ આવક થવાના કારણે એના ઘડીને 1300 ભાવ થઈ ગયા હતા. ગઈકાલે લાસ્ટમાં 1300 વેપાર થયા. આજે થોડી બજાર સ્થિર થઈ છે. એટલે આમાં લીંબોળીની અંદર કદાચ કોઈ ગવર્મેન્ટ પોતાના ભાવ બાંધે તો ખેડૂતોને થોડો ફાયદો થાય અને ભાવનું લેવલ જળવી દે. આ કેવું છે કે લીંબોળી લોકો લઈને આવે એટલે ગમે તે ભાવ વેચવાના, વેપારી ગમે તે ભાવ લે તો અમે ગમે તે ભાવ સેલ કરવાના. આ લીંબોળીનો કોઈ સ્ટોક કરતો નથી અને લીંબોળી ગોડાઉનમાં સ્ટોક થતો પણ નથી. જો સ્ટોક કરે તો ભવિષ્યમાં ફાયર થવાની પણ સંભાવના હોય છે. એટલે આમાં ગવર્મેન્ટ કંઈક વચ્ચે ગવર્મેન્ટ 3 વર્ષ પહેલા લઈ ગઈ જીએનએફસી વાળા સ્ટોક કરી ગયા હતા. એમ જો લીંબોળી ગવર્મેન્ટ લેશે તો લોકોને થોડો ભાવમાં રાહત રહેશે. બાકી આ ભાવની બજાર ઘટે એવું લાગતું નથી. અત્યારે લીંબોળી આવક માર્કેટમાં 3000 બોરી થઈ ગઈ છે અને બીજે પણ યુપીમાં પણ આવક ચાલુ થઈ ગઈ છે. એટલે આ ભાવથી ઘટશે નહીં, આ ભાવ લેવલ જળવી રહેશે. પણ આ લીંબોળી ખેડૂત માત્ર તો ખાતરમાં ઉપયોગ કરશે ને તો એના ભાવ ઓટોમેટિક વધશે. એટલે જરૂર છે આની લીંબોળીના ખોળ ખાતરની, જે ફ્રૂટ વાવતા હોય, શાકભાજી વાવતા હોય અને કે અન્ય પાક વાવતા હોય તો એની અંદર જો ખાતરનો ઉપયોગ કરશે તો ભવિષ્ય માટે એનું ભવિષ્ય બહુ સારું છે અને કદાચ ભવિષ્યમાં 2200-2500 ભાવ ક્વિન્ટલ થઈ શકે છે.
તો આપણે વેપારી મિત્રોને એક ખેડૂતને એ પણ સંદેશ છે કે લીંબોડી છે એક જાતનું ખાતર છે. તમે જે ડીએપી, યુરિયા અને ઘણા બધા અન્ય ખાતરો વાપરતા હોય એની જગ્યાએ તમે લીંબોડીનું ખાતર વાપરો એ પણ ફાયદાકારક છે. તો આનાથી લીંબોડીનો ખાતરમાંથી કેટલો ખેડૂતને ફાયદો થાય? લીંબોળીના ખાતરમાંથી એને ખેત પેદાશમાં વધુ પાક થાય, ઉધઈનો પ્રશ્ન ના આવે, બીજી દવાઓ ના નાખવી પડે અને એક ઓર્ગેનિક ખેતી ટાઈપનું એવું કહેવાય એમ. હા, ઓર્ગેનિક ખેતી થાય કોણ? હા, એવું થાય એમ. એટલે બધું અહીંથી અમુક ખેડૂતો લઈ જાય છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ બાજુના. એ લોકો ખેતરમાં એનો ભેડો કરી અને ખેતરમાં નાખતા હોય છે. પણ જો આપણા ખેડૂતોમાં જાગૃતતા એટલે નથી એમ. જો આ ઘરના આંગણે ખાતર બનાવશે ને તો એની માલનો પેદાશ વધુ લઈ શકશે અને ભાવ પણ મળશે. એ માટે પણ સારું છે. તો હાલમાં આપણે આમ ગણવા જો તો ડીએપી છે જે હાલ નવા ભાવમાં લોકો 2200 રૂપિયા થઈ ગયા છે. તો આપણે લીંબોડી હાલમાં ભાવની અંદર ગણીએ તો 300 થી 350 રૂપિયા છે. તો અઢી મણનું ગણવા જો તો 700 થી 750 રૂપિયા થાય ને. તો ખેડૂતને આ 50 કિલો 750 માં પડે છે ઓર્ગેનિક વસ્તુ અને પેલું રાસાયણિક છે 2200 માં પડે છે. તો આ ખેડૂતને ફાયદો કે નહીં ફાયદો? ફાયદો લીંબોળી ખાતર નાખે તો પૂરેપૂરો ફાયદો છે. જમીનનું લેવલ પણ એનું લેવલ સચવાઈ રહે, ખેતી પણ વધુ પાક થાય અને બીજી કોઈ દવા ના નાખવી પડે એમ. પણ આનો ઉપયોગ કરવો જોઈએ નીમ ખાતરનો. તો આપણે વેપારી સાહેબનો કહેવાનો મતલબ એ હતો કે ખેડૂતોને થોડું સરકાર પણ આમાં પ્રોત્સાહન આપે તો બહુ સારું રહે. હા, લીમડા વાવે આમાં ગવર્મેન્ટ કોઈ સાથ આપતી હોય કે એક લીમડો વાવો તો 1000 રૂપિયા તમને મળશે, 2000 મળશે, તો એક પર્યાવરણ પણ માટે ફાયદો છે અને ખેડૂત માટે પણ પૂરેપૂરો ફાયદો છે એવું આપણું માનવું છે. ઓકે, થેન્ક યુ. આપ આપ્યા, મારો ઇન્ટરવ્યુ લીધો અને લીંબોળી વિશે બહુ જાહેરાત કરી તો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વધુ પણ આખા ઇન્ડિયામાં આની જાહેરાત થાય અને મેસેજ મળે તો લોકોનો બહુ સંદેશ સારો પહોંચશે એવું લાગે છે. આભાર. ઓકે, થેન્ક યુ દાદા. હા, તો દોસ્તો આ હતા આપણે લીંબોળી વિશેના રિવ્યુ, ખેડૂતોના, વેપારીઓના અને ચેરમેન સાહેબના અને ઘણા બધા સારા માણસોના રિવ્યુ હતા. તો આ સાથે આપણે આ લીંબોળીનો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.